फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવી રહ્યા છે આમ પાપડ। તો આમ પાપડ આપણે એકદમ સહેલાઈથી અને બજાર કરતાં પણ એકદમ સરસ ટેસ્ટી આપણે આમ પાપડ બનાવીશું। આ આમ પાપડ તમે આખો વર્ષ પણ સ્ટોર કરી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા એક બદામ કેરી લીધી છે। આ બદામ કેરી 500 ગ્રામની કેરી છે, એટલે આપણે અહીંયા એક કેરી લીધી છે। તમે જોઈ શકો છો મોટી કેરી છે। એને આપણે ધોઈ અને ઉપરથી એની છાલ કાઢી લઈશું। तो આપણે કેરીની ઉપરની છાલ આપણે કાઢી લીધી છે। હવે આપણે એને નાના પીસમાં આપણે સમારી લઈશું। તો તમે જોઈ શકો છો કેરી આપણે બધી જ સમારી લીધી છે। તો હવે આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે, એની અંદર બધા જ કેરીના ટુકડા આપણે મિક્સર જારમાં લઈ લઈશું। અને આપણે એક વાટકીની અંદર થોડી ઓછી ખાંડ લીધી છે, એ પણ આપણે અહીંયા મિક્સર જારની અને કેરીની અંદર લઈ લઈશું। આપણે ઢાંકણ બંધ કરીને બધું જ પીસી લઈશું। આની અંદર આપણે પાણી નથી ઉમેરવાનું, આમ જ પીસવાનું છે આપણે। તો કેરી અને ખાંડને આપણે સરસ અહીંયા પીસી લીધી છે। હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એક પણ કેરીનો ટુકડો અંદર નથી રહ્યો, અને તમારે અંદર કેરીનો ટુકડો રહી જાય તો તમે ફરીવાર પીસી શકો છો। હવે આપણે બધું જ એક વાસણમાં કાઢી લઈશું। તો આપણે બધું જ અહીંયા કાઢી લીધો છે રસ, તમે જોઈ શકો છો। હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું। ગેસ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। અને આપણે 10 થી 12 મિનિટ માટે થવા દઈશું, અને આપણે હલાવતા જ રહેવાનું છે, નહીં તો તળિયે ચોંટી જશે। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કલર પણ થોડો બદલાઈ ગયો છે। તો આપણે એને ફેરવતા જ રહેવાનું છે, હલાવતું રહેવાનું છે એને। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આટલું આવી રીતે ચીકણું એમ થાય એક તાર, એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો। આપણે અહીંયા ગેસ બંધ કરી દીધો છે। તમારે ના થાય તો તમે ફરી ગેસ પર 2 થી 5 મિનિટ સુધી કરી શકો છો, અને એકવાર આવી રીતે થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તો આપણે અહીંયા એક થાળી લીધી છે, એને આપણે ઘીથી આપણે ગ્રીસ કરી લઈશું। થાળીને આપણે ગ્રીસ કરી લીધી છે। આમ પાપડ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો અહીંયા હું થોડી જલજીરા નાખું છું। તો તમારે ઉપવાસમાં ખાવા હોય તો તમારે જલજીરા નહીં નાખવાની, આપણે વધારે જલજીરા નથી નાખતા, થોડું ટેસ્ટ પ્રમાણે નાખીશું। જલજીરા નાખીશું તો એનો સ્વાદ ખૂબ સરસ લાગશે। તો આપણે અહીંયા જલજીરા ડીશમાં નાખી દીધી છે। હવે આપણે આ જે કેરીનું બનાવ્યું છે એ આપણે અહીંયા નાખીશું। આમ આપણે હલાવીશું એટલે બધો જ રસ થાળીમાં એક થઈ જશે। તો આમ પાપડનું મિશ્રણ આપણે અહીંયા એક થાળીમાં બધું જ પાથરી લીધું છે। હવે આપણે એની ઉપર થોડી જલજીરા ભભરાવીશું। તો આપણે જલજીરા ભભરાવી લીધી છે। આને આપણે તાપમાં મૂકીશું, 2 દિવસ જેવું લાગશે અને આપણે તાપમાં। અને તમારે વધારે ઓછો તાપ આવતો હોય તો તમારે વધારે ટાઈમ લાગશે, વધારે તાપ આવતો હોય તો ફટાફટ થઈ જશે। એટલે આ ડીશને આપણે હવે તાપમાં મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો તાપમાં આપણે મૂકેલો 2 દિવસ સરસ આપણો આમ પાપડ સુકાઈ ગયો છે। હવે આપણે અહીંયાથી ઉખેડી લઈશું। તમે સરસ ઉખડી જાય છે આપણે સરસ, તમે જોઈ શકો છો। અને આપણે સરસ પતલો ને એવો બનાવ્યો છે। તમારે જાડો બનાવો હોય તો તમે જાડો પણ બનાવી શકો છો। હવે આપણે એને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે સરસ કટ કરી લીધું છે। હું તમને હવે વચ્ચેથી કાઢીને બતાવી દઈશ। એકદમ સરસ આપણો આમ પાપડ બની ગયો છે। તો હવે આપણે આમ પાપડની ઉપર સંચર પાવડર ભભરાવીશું। સંચર પાવડર ભભરાવાથી આમ પાપડનો સ્વાદ વધી જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગતા હોય છે। આવી રીતે તમે એકવાર ઘરે બનાવીને ખાશો તો ખૂબ જ બધાને જ ભાવશે અને ખૂબ સરસ લાગશે। આમ પાપડ બનીને તૈયાર છે। તો આજની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો।
થેન્ક યુ.